કેમ છે ચિંતનભાઈ? હમણાં તો દેખાતા નહોતા, કઈ બાજુ છો? હમણાં નવા બિઝનેસ વિશે વિચારી રહ્યા હતા, એ માટે હમણાં ટાઈમ નહોતો. તમને કોઈ સબસિડી વિશે મને જણાવો ને. હવે સબસિડીમાં તો ગુજરાત ગવર્મેન્ટ નહીં પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ પીએમઈજીપી સ્કીમ હેઠળ 35% સબસિડી આવે છે નવો ધંધો શરૂ કરવા માટે. બસ એટલું જ? ના, તો વધારે સાંભળો. આ સાથે તમને ગુજરાત ગવર્મેન્ટ 25% કેપિટલ સબસિડી આપશે. હજી કંઈ હોય તો જણાવો. એટલે કે ગુજરાત ગવર્મેન્ટ 25% આપશે. એની સાથે આત્મનિર્ભર ગુજરાત 2022ની સ્કીમ છે, એમાં તમને 60% સુધીનું વ્યાજ સબસિડી પણ આપશે અને અન્ય નાના નાના પણ બેનિફિટ આપશે. સાહેબ, આપણે મેક્સિમમ બેનિફિટ લેવો છે, કોઈ વસ્તુ હોય તો જણાવો. જો તમારે મેક્સિમમ જ બેનિફિટ લેવો હોય અને નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો તમે એગ્રીકલ્ચર રિલેટેડ બિઝનેસ સ્ટાર્ટ કરો. અને આ તમને જે મેં 35% કીધું, 25% કીધું, એ અને 7% એ સબસિડીનો બેનિફિટ મળશે. સાથે તમને એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એટલે કે એએફ સ્કીમ હેઠળ તમને 3% સબસિડીનો વધારાનો બેનિફિટ મળશે. સર, બેનિફિટ તો ઘણો છે, હજી કાંઈ હોય તો જણાવો અને ટોટલ બેનિફિટ જણાવો. હવે ટોટલ બેનિફિટ આપણે જોઈએ તો પીએમઈજીપીમાં 35%, આત્મનિર્ભર ગુજરાતમાં કેપિટલ સબસિડી 25%, વ્યાજ સબસિડી 7%, એટલે કે 67% સુધીનો બેનિફિટ થઈ જ ગયો. પણ જો તમે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાં લ્યો તો 3% એડિશનલ બેનિફિટ છે, એટલે 70%નો બેનિફિટ થાય ટોટલ. અને આ સાથે સરકાર દ્વારા એટલે કે એએફ સ્કીમમાં 2 કરોડ સુધીની લોન તમને કોઈ પણ સિક્યુરિટી એટલે કે મિલકત ગીરવે મૂક્યા વગર મળી શકે. જો તમારે પણ આ સ્કીમમાં લાભ લેવો હોય તો ડિટેલમાં સબસિડી સ્કીમના વિડીયો યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલા છે અને એક્સપર્ટનો કોન્ટેક્ટ નંબર છે 63515 61512.